સાબરકાંઠાના તલોદ ખાતે કોલેજની સામે એમએલએ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં આગ લાગી છે. સાબરકાંઠાના તલોદ ખાતે કોલેજની સામે એમએલએ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં આગ લાગી હતી. અચાનક આગ લાગતા જ લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. આગ લાગવાનું કારણ જાણવા મળ્યું ન હતું. એલ્યુમિનિયમની ફેક્ટરીમાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. આગ લાગતા જ ફેક્ટરીના માલિકે તલોદ મામલતદાર શિલ્પાબેન જોશીને જાણ કરી હતી. જાણ કરતા જ મામલતદાર તલોદ શિલ્પાબેન જોશીએ નગરપાલિકાને તાત્કાલિક જાણ કરી ફાયર બ્રિગેડની ટીમને ઘટનાસ્થળે મોકલવા સૂચના આપી હતી. નગરપાલિકાની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. તલોદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અચાનક લાગેલી આગ થોડી વારમાં ભયંકર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જોકે આગ લાગતા જ કોઈ જાનહાની થઈ ન હતી તેવા સમાચાર મળ્યા હતા. તલોદ નગરપાલિકા ટીમ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી. આગ કાબૂમાં આવતા કંપનીના માલિક તથા સ્ટાફ દ્વારા સંતોષનો હાશકારો અનુભવ્યો હતો. જે કેસની ગુજરાતી સાથે પરેશ શર્મા, તલોદ.